નમસ્કાર. રામાયણની આખી ગાથામાં એક એવું પાત્ર છે જેમના વગર કદાચ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ બની જ ન શક્યા હોત, અને એ હતા મહર્ષિ વિશ્વામિત્ર. પણ તેઓ માત્ર એક ઋષિ નહોતા, એ તો એક સમયે અત્યંત શક્તિશાળી રાજા હતા. તો ચાલો આજે આપણે એ ગુરુની વાત કરીએ જેમણે એક રાજકુમારના ભાગ્યને એવું તો ઘડ્યું કે તેના માટે ભગવાન બનવાનો રસ્તો ખુલી ગયો. વિચાર તો કરો, એક રાજા જે ઋષિ બન્યા, અને એ જ ઋષિ જેમણે એક દેવને ઘડ્યા. આ એક જ વાક્યમાં વિશ્વામિત્રના આખા જીવનનો સાર આવી જાય છે. પણ આ સફર શરૂ કેવી રીતે થઈ અને કેવી રીતે એમણે રામના જીવનને એક નવો જ આકાર આપ્યો? ચાલો આ અદ્ભુત ગાથાને આપણે ઊંડાણપૂર્વક સમજીએ. વિશ્વામિત્રની કહાણી છે ને, એમના પોતાના જ એક અકલ્પનીય પરિવર્તનથી શરૂ થાય છે. અને સાચું કહું તો આ પરિવર્તન જ એમને રામના ગુરુ બનવા માટે યોગ્ય બનાવે છે. જુઓ, વિશ્વામિત્ર હંમેશાથી ઋષિ નહોતા. એક સમયે તેઓ પ્રતાપી રાજા કૌશિક હતા, જેમને પોતાના શસ્ત્રબળ પર, પોતાની સેના પર અતૂટ ગર્વ હતો. પણ આ બધો જ ગર્વ ત્યારે જ ચકનાચૂર થઈ ગયો જ્યારે તેઓ મહર્ષિ વસિષ્ઠ પાસેથી એમની કામધેનુ ગાય છીનવી ન શક્યા. એ દિવસ એમને પહેલીવાર સમજાયું કે તલવારની તાકાત કરતાં તપની શક્તિ હજારો ગણી વધારે છે. અને બસ એ એકહારે એમના જીવનની દિશા જ બદલી નાખી. અને પછી શરૂ થઈ એમની હજારો વર્ષોની કઠોર તપસ્યા. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ તપસ્યાએ જ એમને એક રાજર્ષિ એટલે કે રાજામાંથી બનેલા ઋષિમાંથી બ્રહ્મર્ષિ બનાવ્યા, જે ઋષિઓમાં સર્વોચ્ચ ગણાય. એમની આ આખી સફર એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે જો દ્રઢ નિશ્ચય હોય ને તો માણસ ખાલી પોતાનું પદ જ નહીં પણ પોતાનું નસીબ પણ બદલી શકે છે. તો હવે વાર્તાના એ મુખ્ય વળાંક પર આવીએ જ્યાં વિશ્વામિત્રનો માર્ગ સીધો ભગવાન રામ સાથે જોડાય છે. અને સાચે જ આ એક ક્ષણ હતી જેણે ઇતિહાસ રચી દીધો. હવે વિચારવા જેવી વાત એ છે કે એક બ્રહ્મર્ષિ તરીકે વિશ્વામિત્ર ધારે તો પોતે જ રાક્ષસોનો નાશ કરી શકતા હતા. છતાં તેઓ રાજા દશરથ પાસે પહોંચ્યા અને પોતાના પવિત્ર યજ્ઞની રક્ષા માટે એમના સૌથી પ્રિય પુત્રો કિશોર અવસ્થાના રામ અને લક્ષ્મણની માંગણી કરી. એક પિતા તરીકે દશરથનું હૃદય કંપી ગયું, પણ વિશ્વામિત્રની દ્રષ્ટિ કંઈક બીજું જ જોઈ રહી હતી. તેઓ જાણતા હતા કે આ ખાલી યજ્ઞની રક્ષા નથી, પણ આ તો રામના ભવિષ્યનું નિર્માણ છે. બસ અહીંથી જ રામના પ્રશિક્ષણનો પહેલો તબક્કો શરૂ થયો. આ યાત્રા દરમિયાન વિશ્વામિત્રએ એમને એવી અલૌકિક વિદ્યાઓ અને દિવ્ય અસ્ત્રોનું જ્ઞાન આપ્યું જે સામાન્ય ન હતું. સરયૂ નદીના કિનારે એમણે રામ અને લક્ષ્મણને સૌથી પહેલા બલા અને અતિબલા નામની 2 દિવ્ય વિદ્યાઓ શીખવે. આ કોઈ સામાન્ય મંત્રો નહોતા. આ વિદ્યાઓથી ભૂખ, તરસ, થાક અને ઊંઘ પર કાબૂ મેળવી શકાતો હતો. આનાથી જ તેઓ જંગલના કઠોર જીવન માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા. પછી જ્યારે રામે ગુરુની આજ્ઞા માનીને તાડકા જેવી ભયંકર રાક્ષસીનો વધ કર્યો, ત્યારે વિશ્વામિત્રને ખાતરી થઈ ગઈ કે આ બાળક સામાન્ય નથી. તેઓ એટલા પ્રસન્ન થયા કે એમણે રામને પોતાનું સૌથી અમૂલ્ય જ્ઞાન આપ્યું, એવા દિવ્ય અને સંહારક અસ્ત્રો જે દેવતાઓ પાસે પણ ભાગ્યે જ જોવા મળતા. બસ આ જ એક ક્ષણ હતી જ્યાંથી રામ માત્ર એક રાજકુમાર મટીને એક અજેય યોદ્ધા બનવાની દિશામાં આગળ વધ્યા. અને અહીં એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. વિશ્વામિત્રે રામને ખાલી અસ્ત્રો ચલાવતા નહોતું શીખવ્યું, એમણે સૌથી મહત્વનું જ્ઞાન આપ્યું હતું ઉપસંહારનું. એટલે કે એ શક્તિશાળી અસ્ત્રોને પાછા કેવી રીતે ખેંચવા, એ કળા. આ જ તો એક સાચા ગુરુની નિશાની છે, જે શક્તિ તો આપે પણ સાથે સાથે સંયમ અને નિયંત્રણ પણ શીખવે. શસ્ત્રોની શક્તિ તો મળી ગઈ, પણ એનાથી પણ વધારે વિશ્વામિત્રે રામને નૈતિક અને ધાર્મિક શિક્ષણ આપ્યું. અને આ જ્ઞાન ભવિષ્યમાં એક આદર્શ રાજા તરીકે રામના ચારિત્ર્યનો મજબૂત પાયો બન્યો. વિશ્વામિત્રનું શિક્ષણ માત્ર શસ્ત્રો પૂરતું નહોતું. એમણે 3 મુખ્ય ઘટનાઓ દ્વારા રામના નૈતિક ચારિત્ર્યને ઘડ્યું. પહેલું, તાડકાનો વધ, જેણે રાજાના કર્તવ્યનો પાઠ ભણાવ્યો. બીજું, અહલ્યાનો ઉદ્ધાર, જેણે કરુણા શીખવી. અને ત્રીજું, સીતા સ્વયંવર, જેણે નિયતિનો માર્ગ ખોલી આપ્યો. બન્યું એવું કે રામ તાડકા પર પ્રહાર કરતા અચકાઈ રહ્યા હતા, કારણ કે એ એક સ્ત્રી હતી. ત્યારે વિશ્વામિત્રે એમને માર્ગદર્શન આપ્યું, કહ્યું કે ભલે તે સ્ત્રી છે પણ તે અધર્મી છે
અને અધર્મનો નાશ કરવો એ જ રાજાનો સાચો ધર્મ છે. આ રીતે એમણે રામના મનમાંથી સંકોચ દૂર કર્યો અને શીખવ્યું કે ધર્મનું પાલન કરવું એ જ સર્વોપરી છે. એના પછી વિશ્વામિત્ર રામને એક ઉજ્જડ આશ્રમમાં લઈ ગયા. ત્યાં ગૌતમ ઋષિના શ્રાપને કારણે પથ્થર બની ચૂકેલી અહલ્યા વર્ષોથી મુક્તિની રાહ જોઈ રહી હતી. વિશ્વામિત્રએ રામને એમનો ઉદ્ધાર કરવા પ્રેર્યા અને જેવો રામનો પવિત્ર સ્પર્શ થયો, અહલ્યા ફરી પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા. આ કોઈ ચમત્કાર નહોતો, આ રામને ક્ષમા અને સહાનુભૂતિનો પાઠ ભણાવવાની એક રીત હતી. અને છેલ્લે જાણે કોઈ કુશળ સૂત્રધારની જેમ વિશ્વામિત્ર જ રામને જનકપુરી લઈ ગયા. ત્યાં તેમણે રામને શિવજીના દિવ્ય ધનુષ પિનાકને ઉપાડવા માટે પ્રેરણા આપી. જેવું રામે એ ધનુષ તોડ્યું, ત્યાં માત્ર સીતા સાથે એમના લગ્ન જ નક્કી ન થયા, પણ રામાયણની આખી કથાનો પાયો નંખાઈ ગયો. આ ઘટના ખરેખર રામના જીવનનો સૌથી મોટો અને નિર્ણાયક વળાંક સાબિત થઈ. પણ રામના ગુરુ હોવા ઉપરાંત પણ વિશ્વામિત્રનો વારસો ઘણો મોટો અને અમૂલ્ય છે. એમનું પ્રદાન આખા વિશ્વ માટે કાયમ રહેશે. એમનું પ્રદાન કેટલું મોટું હતું એનો અંદાજ લગાવો. આજે કરોડો લોકો જે ગાયત્રી મંત્રનો જાપ કરે છે, એ મંત્રના દ્રષ્ટા મહર્ષિ વિશ્વામિત્ર હતા. એમની તપસ્યાની શક્તિ તો એટલી પ્રચંડ હતી કે એમણે રાજા ત્રિશંકુ માટે એક નવું જ સ્વર્ગ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને કદાચ સૌથી મોટી વાત, એમની દિવ્ય દ્રષ્ટિએ પહેલેથી જ ઓળખી લીધું હતું કે રામ ખુદ વિષ્ણુનો અવતાર છે. એમણે માત્ર એક શિષ્યને નહીં, પણ પૃથ્વી પર એક દૈવી ઉદ્દેશ્ય પૂરો કરવા માટે એક ભગવાનને તૈયાર કર્યા હતા. આ આખી વાત સમજવા માટે રામના બે ગુરુઓ વચ્ચેનો તફાવત જાણવો બહુ જ જરૂરી છે. વસિષ્ઠ મુનિ એમના કુળગુરુ હતા. એમણે રામને રઘુકુળના સંસ્કાર અને રાજમહેલના મૂલ્યો શીખવ્યા. પણ વિશ્વામિત્ર એમના દીક્ષાગુરુ હતા. એમણે રામને મહેલની બહારની દુનિયા માટે, અધર્મ સામે લડવા માટે અને આખા જગતના કલ્યાણના મોટા ઉદ્દેશ્ય માટે તૈયાર કર્યા. અને આ જ વાત પરથી સ્પષ્ટ થાય છે કે વિશ્વામિત્રએ આપેલું શસ્ત્ર એટલે કે શક્તિ અને શાસ્ત્ર એટલે કે વિવેક, આ બેઉનું જ્ઞાન જ રામના મર્યાદા પુરુષોત્તમ તરીકેના વ્યક્તિત્વનો મજબૂત પાયો બન્યો. એમણે જ એક રાજકુમારને યુગ પુરુષ બનવાનો રસ્તો બતાવ્યો હતો. આ બધી વાત આપણને એક ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે કે ગુરુની સાચી ભૂમિકા શું છે? શું તે માત્ર જ્ઞાન આપવાની છે કે પછી શિષ્યના ભાગ્યને એક નવો આકાર આપવાની? વિશ્વામિત્રની આખી ગાથા કદાચ આ સવાલનો જવાબ છે.